એક ભાજપ નેતાની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે। તેમના પુત્રવધુ સવારે ચા આપવા પહોંચ્યા તો ખાટલામાં લોહીથી લથપથ સસરાની લાશ પડી હતી। આ ચોંકાવનારી ઘટના છે યુપીના સહારનપુરની, જ્યાં ડિંડોલી ગામમાં ભાજપના નેતા ધર્મસિંહ સૂતા હતા। તે દરમિયાન માથામાં ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી છે। હત્યા બાદ પરિજનોએ જાણ કરતા પોલીસની ટીમ આવી હતી, સાથે જ ફોરેન્સિકની ટીમ પણ હતી। આ સમગ્ર મામલે તેમના પુત્રને પૂછવામાં આવ્યું તો કોઈ સાથે દુશ્મની ન હોવાનું જણાવ્યું હતું। હાલમાં આ ભાજપ નેતાની હત્યાથી આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે। किसी अज्ञात व्यक्ति द्वारा इनकी गोली मारकर हत्या कर दी गई है। जब ये रात्रि में अपने घेर पर सो रहे थे तभी की ये घटना बता रहे हैं। इसमें फॉरेंसिक यूनिट क्षेत्राधिकारी नकुड़ और मेरे द्वारा घटनास्थल का निरीक्षण किया गया और आवश्यक साक्ष्य संकलन की कार्रवाई की गई। इसमें परिजनों की तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत किया जा रहा है। शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया है।